ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં, જય દ્વારકાધીશ। તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને ભાઈ આવી ગયો છે ભાઈ આપણો નાસ્તો। જો ભાઈ લોટલી અથાણું ને ચા ને એ સરસ મજાનો નાસ્તો છે ભાઈ। કરી લઈએ આપણે સવાર ભાઈ એકવાર આપણે ચા પી લઈએ અને ભેગો નાસ્તો ભેગો આપણે ચા પી લઈએ પછી તમને મળી। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11 ને ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા ભાઈ। અને ભાઈ હું તો બ્લોગ ઉતારી થોડો અત્યારે ભાઈ હમણાં ટ્યુશનમાંથી આવ્યો હું નાઈ લઉં પછી બ્લોગ ઉતારી વળી પોતે થાય કે જાય એકને કપડાં લઈને બ્લોગ ઉતારે કાંઈ એમ। તો ભાઈ અત્યારે નાઈ લીધું છે અને હવે બ્લોગને ભાઈ ચાલુ રાખીએ અહીંથી પછી બીજો। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 4 ને ભાઈ થઈ ગયા આપણે ભાઈ તમને ખબર છે ભાઈ આપણે 4 વાગે કેમણા જતા હોય ટેબલ ટેનિસ બીજે કેમણા જતા હોય। તો ભાઈ 4 વાગ્યા છે ને ટેબલ ટેનિસ હવે જાય હું ભાઈ તમને કહી દઉં કે ટેબલ ટેનિસ જાય છે ભાઈ તમે કહો કે કેમનો ગયો હોય બ્લોગ ક્યાં નથી આવતો એ પહેલાં કહી દો ને એટલે ભાઈ 5:30 વાગ્યા પછી ભાઈ બ્લોગ ચાલુ થાય તો તમે ડિટેલ આપી ભાઈ ફરજિયાત છે ને હોય તમે કહો કે ભાઈ અમને કોઈ ડિટેલ નથી આપતા આપી દીધી ઓકે। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 5:30 ભાઈ આવી ગયા આપણે ટેબલ ટેનિસમાંથી। તો ભાઈ આઈ થોડો વહેલો આવી ગયો હું કહું જો વહેલો આવી તો હું બ્લોગ ઉતારીને કાંઈ બ્લોગ જ નથી ઉતરો ખરેખર શું દેખાડું ભાઈ ઘરે હું એકલો હતો મારા પપ્પાને એ વયા ગઈ ગાડી ખાલી કરવા એટલે એ કદાચ આજે આવે આજ તો કદાચ નક્કી નથી આજે આવવાનું કદાચ કાલ આવી શકે હું ભાઈ એકલો શું દેખાડું કાલ તો મારા પપ્પા હતા લઈને દેખાડ્યું કાલ તો ભાઈ કન્ટેન્ટ બની ગયો તો આજ તો કન્ટેન્ટ શું બની ગયું તો ભાઈ શાંતિથી અટાણે બેઠા હોય અને બીજો શું દેખાડું તમને આપણું મોટું દેખાડો કે થાય। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાઈ થોડીક વારમાં ભાઈ આપણે કરવાનું છે ભાઈ પેકિંગ કારણ કે ભાઈ કાલ કા પરમદી આપણે જવાનું છે લગ્નમાં। ક્યાં જવાનું છે કયા સ્થળે ભાઈ જાન જઈએ એ તમારે જોવું હોય તો બીજા વ્લોગમાં આવજો ભાઈ। કાલકા પરમદીનો વ્લોગમાં ભાઈ તમને દેખાય કે આપણે ક્યાંય ગયા જોકે ભાઈ એ સ્થળથી તમે જાણીતા જ હો આપણે 1-2 વાર એનો બ્લોગ કરી જ નાખ્યો તો એ ભાઈ અંદાજ લગાવો અને કોમેન્ટ કરો ક્યાં હું જઈશ તમને હિન્ટ આપી દીધી હાલો મેં એની બ્લોગે બનાવી નાખ્યો તો હવે તમને ખબર પડી જવી જોઈએ ને મેં ભાઈ બ્લોગ બનાવ્યો હોય તમે જોતા હોય તમને ખબર જ હોય ક્યાંનો બનાવ્યો હતો। તો ભાઈ અત્યારે ખાવાનું બને અને ખાવાનું બનાવી પછી કદાચ પેકિંગ કરવાનું છે તો ભાઈ પેકિંગ કરી લઈ અને પેકિંગ તમને દેખાડી હોય હું પેકિંગ કરી બીજું આપણે શું હોય ભાઈ કપડાં સિવાય બીજું કંઈ હોય ને આપણે પૈસા જ નથી કંઈ આપણે પૈસા નાખીએ અંદર તો ભાઈ તમને દેખાડી જાવ પેકિંગ કર્યું આજ કર્યું તો તમને આજ દેખાડી નકર તમને કાલ દેખાડી ઓકે। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 અને ભાઈ થઈ ગયું આપણું પોપર। કારણ કે ભાઈ મેં તમને હમણાં કીધું હતું કે આપણે બેગ ભરવાનું હોય બહાર જવા માટે મમ્મી શોખી ના પાડી દીધી કે આ 10 ગજબ બેઇજ્જતી હે આપણે બીજું શું કરી શકીએ હવે કઈ વાંધો નહીં ભાઈ હાઈલા રાખે કાલ ભરી લેવું બીજું એમાં શું હોય આપણે ભાઈ બહુ પછી કાલ જવાના હોય તો કાલ ભાઈ હવામાં ભરી લેવું તો કદાચ જો ભાઈ હું ટ્યુશન ગયો ને પછી ભરીએ ને તો ભાઈ પછી નહીં દેખાડી શકું કહીશ કે ભાઈ હું ટ્યુશનથી આવું ને પછી ભરજો એટલે ને હું તમને દેખાડી શકું આપણે હું કપડાં લઈ જઈએ કપડાં જ લઈ જઈએ ભાઈ પૈસા તો આપણાથી કે લઈ જઈએ ભાઈ ખાલી કપડાં લઈ જવાના હોય 2-3 દી ન્યાની રોકાવાનું છે એટલે 2-3 દી તમને ન્યાના જ વ્લોગ આવશે તો ન્યાના વ્લોગ ભાઈ તમે જોજો અને ભાઈ ફૂલ મોજ કરજો। લગ્ન છે ભાઈ લગ્નમાં તો મોજ જ કરવાની હોય તો ભાઈ હવે મને એવું લાગે કે ભાઈ આપણે વ્લોગને કરી દેવો જોઈએ પૂરો
તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવા નવા આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.